કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ ભાઈ. તો ભાઈ આપણે 2-3 દિવસ પછી આ વ્લોગ શૂટ કર્યો છે ભાઈ. અને વ્લોગ શૂટ કરવાની હું વાત કરો યાર, અત્યારે જાણે ચોમાસું બેસી ગયું હોય ને ભાઈ એવું વાતાવરણ થઈ ગયું. વાતાવરણ તો ઠીક છે પણ લગભગ 30 કલાકથી સખત વરસાદ વરસે. ગામને આમ ચાલુ જ છે વરસાદ, હજી વરસાદ ચાલુ છે. હા, બંધ જ નથી થતો વરસાદ. અમારી મીરા જો અહીંયા સૂતી છે અને વરસાદ એક ધારો ચાલુ છે કન્ટિન્યુ, કાંઈ બંધ થવાનું નામ જ નથી લેતો ભાઈ. અહીંયા અમારા ગામમાં ખેડૂતને અમારે જો કે માંડવી અમારા ખેતર હતી એ બધી ઘરે હારી લીધી પછી વરસાદ ચાલુ થયો, પણ ઘણા ખરા ગામમાં બધાને ભાઈ પાથરા ખેતરમાં હતા માંડવીના એ પણ પલળી ગયા. બધું કેટલું 4 મહિનાની નુકસાની ગઈ, કેટલી નુકસાની. હવે 4 મહિનાની નુકસાની એટલે તમે વિચાર કરો, એમાં એની મહેનત, મજૂરના પૈસા, તમામ વસ્તુ, બધું ટ્રેક્ટરના ભાડા, આ તે દવા XYZ બધું એ બધું પાણીમાં ગયું. કેમ કે ભાઈ વરસાદનું બધું પલળી જાય એટલે પછી કંઈ ભાવ ન આવે, માંડવી બધી બગડી જાય. તો કે અત્યારે બહુ નુકસાન આવ્યું છે. અમારે એક ગામમાં નહીં, ઘણા ખરા ગામમાં બધાને નુકસાન આવ્યું છે. અમારે જો કે બધું માંડવીને બધું અમે ઘેર પુગાડી દીધું, પછી બીજે દિવસ વરસાદ આવ્યો એટલે અમારે કંઈ નુકસાન નથી થયું, કંઈ વાંધો ન થયો. પણ અમારા ગામમાં બહુ ઝાઝું બધાને નુકસાન થયું. આજુબાજુના ગામમાં બધાને ઝાઝું, કેમ કે ગીર સોમનાથમાં, આખા ગીર સોમનાથમાં બધા ગામડામાં ફૂલ વરસાદ છે, એકેય ગામ બાકી નથી. કે ભાઈ હવે એ તો શું, આ કુદરતની કળા છે બધી, જેનામાં નસીબમાં હોય એટલું આવે, બીજું બધું આપણે ઓલા ઘણા ખરાની માંડવી પલળી જાય. અત્યારે કંઈ બહાર નીકળે એમ નથી, ખાલી તો ઘેરને ઘેર છે. આપણે અત્યારે આગળ જવાનું છે, આપણે થોડીક કોડીનાર દવાખાનાનું કામ છે એટલે ત્યાં જવાનું છે. તો વ્લોગમાં બના રહેજો, પછી તમને ગામમાં હું જઈને બતાવું. અત્યારે જો આપણે આપણા ઘરે ધાબા ઉપર છે ને ભાઈ, જો હજી વરસાદ જો કન્ટિન્યુ ચાલુ જ છે. જો પવન ચક્કી છે ને તો એ નથી દેખાતી, એટલા વાદળા છે. જોઈ લો કેટલા વાદળા છે. આવું છે બધું, કોને કહેવા જાય. આ પાછળ બધા અહીંયા ખેતર આવી જાય, આ બધાને માંડવી અહીંયા ખેતરોમાં બધાને પડી લીધી. હા તો ભાઈ જો રાધા ગોરી ઠેલા ઉપાડ્યા. ક્યાં જાય? એ જાય ભાઈ હવે રીહામણે, થોડાક દિવસ હવે રીહામણે મોકલી દઈએ ને હવે. હા હે અહીંયા તો કેવું મસ્ત આવે, વાહ. અહીં ઘટે ને હા જવો એટલે તો ભાઈ જો હજી વરસાદ બંધ નથી થયો હોય. વાંધો નહીં, આપણે 4 વ્હીલર લઈને જવાનું છે એટલે કંઈ પલળી ગયો નહીં. પણ જો આમ કેવું હજી વાતાવરણ. 2 દીથી સુરજ દાદા તો નીકળ્યા જ નથી. અત્યારે વાગવાની વાત કરું ને તો 10:30 વાગી ગયા. આમને આમ હાંજની જેમ જ છે. કાલે જો આમને આમ હતું. અહીંયા આવ્યું છે ડાળીનો ઢેગલો જોઈ તો ઢેગલો અડધો ડૂબી ગયો. આપણા ગામનો અમારા છોકરાનો આ અડધાને ડાળા પેડે ખેતરમાં. એવું છે, એને ફોન કરીને વારો લખવાનો. ભાઈ જોતો ખરી પાણી ભરાણું ને ભાઈ. જો આ બધા મિત્રો, મારી 4 વ્હીલ ભાઈ ડૂબી ગઈ હતી આખી. કેટલા માણસો ભેગા થયા ભાઈ. હા ને ભાઈ પછી જો છેલ્લે બિપિન ને બધા આવ્યા, ચાલુ થઈ ગઈ ગાડી ને માંડ ગાડી બારી ગાડી ભાઈ જતા ગયા હોય. જો આખું હિમાઈ ભેગું કર્યું ભાઈ આજ ને પાણી તો જો આયા. મારે તો મને તો એવું થયું કે ચાલુ નહીં થાય, પતી ગયો. તો ભાઈ જો અમે કોડીનાર પૂકી ગયા છે ને વરસાદ કે મારું કામ કે આજ બંધ નો રહો, ફૂલ આગાહી છે ભાઈ. મારે આજ કઈ બનાવ ભાઈ તમે વાત જવા દો. 4 વ્હીલર પાણી એટલે કેડે પાણી હતું ત્યાં ગોઠણે ઉજ્યું ત્યાં. એમાં 4 વ્હીલ થોડીક નાખીને બીજા ગેરમાં હતી. મેં કીધું પેલા ગેરમાં લઈ લો તો હું બુડબુડ થઈ ગયું. હા ભાઈ નીતિનભાઈ ને પછી આખું ગામ, એ શું કહેવાય, બધા આખા ગામના બધા છોકરા દોસ્તારો આવ્યા. એક ટ્રેક્ટર લઈને આવ્યો, દોરડું લઈને આવ્યો, પણ અહીંયા આગળ હુક નતો બાંધવાનો, પાછળ હતો. તા વળી બીપીને આવ્યો ને, બીપીને સ્લેપ માર્યો ને દાળી ચાલુ થઈ ગઈ. ઘડી ધવાડા કાઢે ને બીપીને કાઢી લીધી બારી. એમાં મેળ આવી ગયો. હવે ભાઈ અમારે થોડું દવાખાનાનું કામ છે એ પતાવી લઈએ. નીતિનને બે આ નીતિન પછી વરસાદ તો ભાઈ જો ભાઈ બંધ જ નથી રહી. એમ તો ખરી
હા ધબધબાટી બોલાને કા બધીમાં પાણી જ પાણી ગંદુ. અમારા ગામમાં તો પૂર આવ્યું ડબલ. ઘરમાં પાણી ગળી ગયા. હવે રિટર્નમાં જોયું જાય હવે ક્યાં જાય. તો જો ભાઈ કોડીનારમાં વરસાદ તો જો ભાઈ કાંઈ ઘટે નહીં એવો છે. તો ઓલી મમ્મી દીકરીને મારા હાહુ લેવા આવ્યા તો રિક્ષામાં બેહાડી દીધા. હવે તો શેકવા અહીં કાંઈક નાસ્તો લેવાઈ ગયો. નાસ્તો લઈને ભાગીએ હવે. કોડીનારમાં વરસાદ હું તો આખો પલળી ગયેલો છે. ધીમે ધીમે ઘેર પૂગી જાય પેલા. તો ભાઈ જો અમારે ફૂલ નેરું આવી ગયું ને પછી જો અમે ગાડી અહીંયા નિશાળે મૂકી દીધી છે. અમારે નેરું આવી ગયું છે ફૂલે ફૂલ. તો હાલવાડી હું તમને બતાવું કેટલું પાણી આવ્યું જો અહીં બધા વહી જાઓ ભાઈ ઘટ્યા કઈ. જો ભાઈ અમારા ગામનું નેરું જો આ કેસરિયા વાળો હાઈવે હવે તો ખરી પાણી આખું માથેથી ફૂલે ફૂલ જાય. મફત્યા જો ભાઈ બેબાનું નાળું જોઈ ગયો. નીતિન તો ખરી પાણી ભાઈ જો ભાઈ પાણી જો જાસ્તી તો ખરી આવે છે પાણી. એટલું તો ભાઈ સોમાં હે પાણી નથી આવ્યું અમારે એટલું પાણી આવ્યું જો લઈ લે ઓલો નીતિન જો. જોરદાર નેરું આવી ગયું ભાઈ. હા જો તો ખરી પાણી આવકમાં. તો ભાઈ અત્યારે જો આપણે કપડાં બપડા ફ્રેશ કરીને પાછા ગામમાં સ્ટેશનમાં આવ્યા છે આપણે નીતિનભાઈના ઘરે ચક્કીની ઘરે. હજી ભાઈ બધા એમ કહે છે કે પાણી વધવામાં જ છે હજી. તો હાલો જઈને જરીક જોતા આવીએ આપણે આટો ફેરો મારતા આવીએ જોઈએ. તો ભાઈ અત્યારે જો અમે જઈએ છીએ ગાડી લઈને કેસરિયા એટલે જોતા આવીએ ના એ બધીમાં કેમ છે ને અમારે થોડું કામ છે એ પતાવતા આવીએ. કેસરિયા જઈએ છે અત્યારે જો ભાઈ હજી વરસાદ તો હજી ચાલુ જ છે જરા જરા ઠપક ઠપક. નેરું તો હજી ભાઈ ફૂલે ફૂલ જાય છે ભાઈ. પાણી વધવામાં છે ઘટવામાં નથી કેમ કે આગળ વરસાદ વરસે ને એટલે પાણી તો આવવાનું જ છે બધું. કાંઈ વાંધો નહીં હાલ્યા કરે. તો મિત્રો આપણે ઘરે તો કયા ના આવી ગયા છે ભાઈ કેસરિયાથી કામ બતાવીને પણ હજી જો ભાઈ વરસાદ હજી બંધ નથી થયો. જો ચાલુ ને ચાલુ છે. ખબર નહીં ભાઈ રાતનો કેવો વરસાદ આવે ને કેવું પાણી આવે જો આખું ગામ અત્યારે ઓવરફુલ થઈ ગયું છે પાણીનું આવતી આવ. જોઈએ હવે વરસાદ હવે આવે કે નથી આવતો કાંઈ ખ્યાલ નથી હવે. આગાહી તો હજી ફૂલે ફૂલ છે. આપણે ફોર વ્હીલર કાચ તો જો ભાઈ કે ભેજ મારી દે છે. આને ઓલું કુલર ગરમ કુલર હીટર મારી અને હરખું કરવું જોઈએ. કાંઈ વાંધો નહીં અત્યારે કંઈ નડતું નથી આપણે. તો વરસાદનો હવે બંધ રહે નહીં ભાઈ. ખેડૂતોને બહુ નુકસાન એવું છે રાજી. કાંઈ નહીં હવે જમવાનું ટાણું થઈ ગયું તો હવે જમી લઈએ આપણે.